નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 7 માર્ચ 2026ના કરંટ અફેરમાં આપનું સ્વાગત છે। 2026ના અહેવાલ મુજબ મૃત વ્યક્તિઓ દ્વારા અંગદાનના કિસ્સામાં ભારતનું અગ્રણી રાજ્ય કયું છે? તો જવાબ આવશે મિત્રો તમિલનાડુ। તમિલનાડુ સતત ઘણા વર્ષોથી અંગદાનમાં પ્રથમ ક્રમે રહ્યું છે। ભારત સરકાર દ્વારા નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન નોટોર આ ડેટા જાહેર કરે છે। હવે આમાં કેવું હોય છે, જે વ્યક્તિ અંગદાન કરે ને પોતાનું, એને તમિલનાડુની રાજ્ય સરકાર રાજ્ય સન્માન સાથે એની અંતિમ વિધિ કરે છે। ચાલો નેક્સ્ટ, કઈ રાજ્ય સરકારે તેના રાજ્યનું પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક શરૂ કરવાની જાહેરાત કરી છે? બરાબર, તો આમાં સાચો જવાબ આવશે મિત્રો કર્ણાટક। ડાર્ક સ્કાય પાર્ક એવો વિસ્તાર છે જ્યાં કૃત્રિમ પ્રકાશ ન્યૂનતમ હોય, જેથી તારાઓ અને અવકાશી પદાર્થો સ્પષ્ટ જોઈ શકાય। કર્ણાટક આ દ્વારા એન્ટ્રો ટુરિઝમ ખગોળ પ્રવાસને પ્રોત્સાહન આપશે। યુકેમાં વોટર ક્રેમેશન ને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ કયો છે? બરાબર, યુકેનો દેશ આવશે આ સ્કોટલેન્ડ। વોટર ક્રેમેશન, જેને એક્વામેશન પણ કહેવામાં આવે છે, અંતિમ સંસ્કારની એક પર્યાવરણ અનુકૂળ પદ્ધતિ છે। તેમાં અગ્નિને બદલે પાણી અને આલ્કલાઇન દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે, જે કાર્બન ઉત્સર્જન ઘટાડે છે। ચાલો નેક્સ્ટ, 67800 વર્ષ જૂનું હાથનું સ્ટેન્સિલ ચિત્ર કયા દેશની ચૂનાના પથ્થરની ગુફામાં મળી આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઇન્ડોનેશિયા। આ શોધ માનવ ઇતિહાસની સૌથી જૂની કલાકૃતિઓમાંથી એક માનવામાં આવે છે। ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર આવી ઘણા પ્રાગૈતિહાસિક ગુફાઓ આવેલી છે। ચાલો નેક્સ્ટ, વિશ્વનું પ્રથમ સોવરેન ફાઉન્ડેશન ફાઇનાન્શિયલ ક્લાઉડ સર્વિસીસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા દેશની સેન્ટ્રલ બેન્કે લોન્ચ કર્યું છે? તો આપણો દેશ હોય મિત્રો ભારત। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ નાણાકીય ડેટાની સુરક્ષા અને દેશમાં જ ડેટા સ્ટોરેજ જળવાઈ રહે તે માટે આ મહત્વનું પગલું ભર્યું છે। ચાલો નેક્સ્ટ, શ્રીનગર સેન્ટ્રલ જેલના પ્રથમ કાશ્મીરી મહિલા અધિક્ષક સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એમનું નામ છે મિત્રો સબા સોલ। સબા સોલ આ પદ સંભાળનાર પ્રથમ કાશ્મીરી મહિલા છે। જમ્મુ કાશ્મીરમાં વહીવટી અને સુરક્ષા ક્ષેત્રે મહિલાઓની વધતી ભાગીદારીનું આ એક ઉત્તમ ઉદાહરણ છે। ચલો નેક્સ્ટ, ઇચિનસ ગીઝર કયા દેશના યલોસ્ટોન નેશનલ પાર્કમાં આવેલું છે? તો સાચો જવાબ આવશે મિત્રો અમેરિકા। યલોસ્ટોન નેશનલ પાર્ક વિશ્વનો પ્રથમ નેશનલ પાર્ક છે 1872માં। ગીઝર એટલે કુદરતી ગરમ પાણીનો ફુવારો જે જમીનમાંથી દબાણપૂર્વક બહાર નીકળે છે। ચલો નેક્સ્ટ, ગુંજ 2026 યુથ ફેસ્ટિવલની ત્રીજી આવૃત્તિ કઈ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરવામાં આવી રહી છે? તો સાચો જવાબ આવશે મિત્રો જમ્મુ યુનિવર્સિટી। આ ઉત્સવ યુવાનોમાં કલા, સંસ્કૃતિ અને બૌદ્ધિક ચર્ચાઓને પ્રોત્સાહન આપવા માટે જાણીતો છે। ચલો નેક્સ્ટ, મહિલાઓના પ્રશ્નોના નિરાકરણ માટે નારી અદાલત યોજનાને પાયલટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરવાની મંજૂરી કયા રાજ્યએ આપી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ત્રિપુરા। આ યોજના ગ્રામીણ કક્ષાએ મહિલાઓને ન્યાય અપાવવા અને તેમના કાયદાકીય અધિકારો વિશે જાગૃત કરવા માટે છે। કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાને પ્રોત્સાહન આપવામાં આવે છે। ચલો નેક્સ્ટ, ઓડિશાના કયા અભયારણ્યમાં ઇન્ડિયન બાયસન ફેસ્ટની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે? તો સાચો જવાબ આવશે મિત્રો દેબ્રીગઢ। ઇન્ડિયન બાયસન, જેને ગૌર તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતમાં જોવા મળતું સૌથી મોટું ગાય વંશનું પ્રાણી છે। દેબ્રીગઢ વન્યજીવ અભયારણ્ય તેના સંરક્ષણ માટે જાણીતું છે।